જુનિયર તબીબો કે જે સ્ટાઇપેન્ડની માગને લઈ અને વિરોધ કરી રહ્યા હતા તે તબીબ જે સમેટાઈ છે, હડતાલ જે છે તબીબોની તે સમેટાઈ ગઈ છે। 2 દિવસથી તબીબોની આ હડતાલ ચાલતી હતી, આ હડતાલ સમેટાઈ ગઈ છે। મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ આ હડતાલનો અંત આવ્યો છે। પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી તબીબો દ્વારા આપવામાં આવી છે। તો જુનિયર તબીબો દ્વારા જે સ્ટાઇપેન્ડને લઈ અને હડતાલ કરવામાં આવી હતી, આ હડતાલ સમેટાઈ ગઈ છે। 2 દિવસથી ચાલી રહેલી તબીબોની આ હડતાલ સમેટાઈ ગઈ છે। એસોસિએશનના જે પ્રમુખો હતા તેની સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક થઈ હતી અને આ બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી તબીબોએ આપી છે। સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે। કુશાંગ, શું વધુ વિગત? યસ, છેલ્લા 1 કલાકથી આજે જુનિયર ડોક્ટર એસોસિએશનના હોદ્દેદારો છે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે અને બીજે મેડિકલના પૂર્વ ડીન છે, તે તમામ લોકો મુખ્યમંત્રી નિવાસસ્થાને હતા અને મુખ્યમંત્રીની મધ્યસ્થી બાદ આ હડતાલ છે તે સમેટાઈ છે। જોકે કઈ શરતો તેમની હતી તેને લઈને હજી સુધી કોઈ પણ ખુલાસો નથી થયો, કારણ કે આ તમામ ડોક્ટરો છે તે હજી પણ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે છે, મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે છે અને તેમની જે ડિમાન્ડ હતી 40% સ્ટાઇપેન્ડ કરવા માટેની, તેને લઈને સરકાર તરફથી શું મધ્યસ્થી કરવામાં આવી છે, તેની સાથે 5 વર્ષ સુધી તેમનું સ્ટાઇપેન્ડ ન વધારવા માટે પણ જે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા તેને લઈને મુખ્યમંત્રી તરફથી શું આશ્વાસન આપવામાં આવ્યું છે, તે તમામ બાબતોની અત્યારે સમીક્ષા કરવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલના સત્તાધીશો ત્યાં આગળ ઉપસ્થિત છે અને જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિ, પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી ને છેલ્લા 1 કલાકથી મુખ્યમંત્રી દ્વારા સમજાવટ કરવામાં આવી રહી હતી। મુખ્ય પ્રયાસ એ પ્રકારનો હતો કે જે સિવિલ હોસ્પિટલમાં અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓ છે તેમને હાલાકી ન પડે તેના માટે આ તબીબો છે તે પોતાની હડતાલ પરત ખેંચે અને તેના જ કારણે થઈને સત્તાવાર નિવેદન માત્ર એટલું સામે આવ્યું છે કે આ તબીબોએ હડતાલ સમેટી છે। આવતીકાલથી ફરી એક વખત તેઓ પોતાની રાબેતા મુજબની ડ્યુટી પર લાગી જશે અને તે બાદ મુખ્યમંત્રી નિવાસથી બહાર નીકળીને તબીબોનું જે નિવેદન આવે છે, કઈ તેમની શરતો હતી અને તેને આધીન સરકાર તરફથી કયા પ્રયાસ કરવામાં આવે છે તે પણ આગામી સમયમાં સામે આવશે। જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો મુખ્યમંત્રીની સાથે બેઠક બાદ જુનિયર તબીબોએ પોતાની હડતાલ છે તે સમેટી લીધી છે। 40% સ્ટાઇપેન્ડને લઈ અને જુનિયર તબીબો કે જે હડતાલ પર બેઠા હતા, આખિરકાર આજે મુખ્યમંત્રીની સાથે બેઠક થઈ અને બેઠક બાદ આ હડતાલ જે છે તે સમેટાઈ લેવાય છે। જો કે કયા મુદ્દે ડૉક્ટરોએ મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરી તે આગામી સમયમાં ખબર પડશે। જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ધવલ ગામેતી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધવલભાઈ, સ્વાગત છે આપનું। મુખ્યમંત્રીની સાથે આપે બેઠક કરી, આ બેઠકમાં મુખ્યમંત્રીની સાથે કયા વિષય ઉપર ચર્ચા થઈ અને આપની જે માગો હતી તેને સંતોષવામાં આવી છે કે કેમ? જી ધવલભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે? સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આખિરકાર 2 દિવસથી ચાલી રહેલી આ હડતાલ કે જેનો આજે અંત આવ્યો છે, મુખ્યમંત્રીની સાથે બેઠક કરવામાં આવી, આ બેઠક બાદ હડતાલ સમેટી લેવાનો તબીબો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બહારના રાજ્યના લોકો પણ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે ડૉક્ટરો દ્વારા આજે આ હડતાલ સમેટી લેવાઈ છે। 2 દિવસથી 40% સ્ટાઇપેન્ડની માગ સાથે તબીબો હડતાલ પર બેઠા હતા। જો કે સરકારે વધારી અને 20% કર્યું, પરંતુ તબીબોની માગણી હતી કે સ્ટાઇપેન્ડ 40% કરવામાં આવે। 2 દિવસથી હડતાલને કારણે અનેક ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ હતી, અનેક દર્દીઓ રજળી પડ્યા હતા અને આ સ્થિતિને જોતા આજે મુખ્યમંત્રીની સાથે મહત્વની બેઠક થઈ અને બેઠક બાદ અત્યારે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તબીબોની હડતાલ કે જે સમેટાઈ ગઈ છે, મુખ્યમંત્રીની સાથે બેઠક થઈ, મુખ્યમંત્રી નિવાસ સ્થાને જ જે તબીબો હતા તેણે મીટિંગ કરી હતી અને ત્યારબાદ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।